महत्वपूर्ण समाचार बात करवामां आवे तो एक खूब महत्वपूर्ण समाचार आवी रह्या छे रंगीला राजकोटथी। राजकोटमां वधु एक गमकवार अकस्मातनी घटना बनी। राजकोटना मेटोड़ा जीआईडीसी पासे गमकवार अकस्मात सर्जायो हतो। रिक्शा अने ट्रक वच्चे अकस्मातमां 4 लोकोना करुण मौत निपज्या छे। पोलीसे ट्रक ड्राइवरनी धरपकड़ करी छे अने सघन तपास हाथ धराई छे। राजकोटनी घटना जेने लईने बात करवामां आवे तो વધુ એકવાર ગમકવાર અકસ્માત સર્જાયો। મેટોડા જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે, જેમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક યુવાન તેમજ 3 મુસાફર મળી કુલ 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે। જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામીની ધરપકડ કરી फरियाद दाखल करी जरूरी कार्यवाही हाथ धरी है। बनावनी जाण थतां ज जिला पोलीस वड़ा सहितना अधिकारीओ घटना स्थळे पहोंच्या हता। एफएसएल तेमज आरटीओनी मदद लई पोलीसे मृतदेह पोस्टमोर्टम माटे खसेड़ी अने जरूरी सघन तपास हाथ धरी है। राजकोटना मेटोड़ा जीआईडीसी पासे बे ब्रिज पासे आ घटना बनवा पामी है, जेमां गमकवार अकस्मात थयो, जेमां 4 लोकोना मौत थया छे। ट्रक खाली હતો અને મેટ્રોડા જીઆઈડીસી ની અંદર જતો હતો અને ઓટો રિક્ષા ત્યાંથી બહાર નીકળતો હતો। તો આ ઓટો રિક્ષામાં બેઠેલા વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા જેનો આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારો ચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા, ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। તો 9:30 વચ્ચે થયો અને આઈસર ને રિક્ષા વચ્ચે। કેટલા લોકો સવાર હતા રિક્ષામાં? રિક્ષા મને પાકી કઈ જાણ છે નહીં, 3-4 જણા હતા એમ કંઈક વાત છે। કેટલા લોકોના મોત થયા છે? ઈ જ 3-4 લોકો કહે છે, 3-4 ની જ જાણ છે। ટ્રક ચાલક જે રીતના બેફામ ચલાવતો તો આવી કઈ ખ્યાલ છે તમને? અમે અહીંયા હાજર જ નતા, અમે 108 નીકળીને એની વાસે વાય આવ્યા। વધુ જાણકારી માટે ફોન લાઈન પર રાજકોટથી જોડાયા છે સંવાદદાતા લકીરાજસિંહ। જી લકીરાજસિંહ, જણાવશો રાજકોટમાં વધુ એક ગમકવાર અકસ્માત, 4 લોકોના મોત, શું છે વધુ જાણકારી? જે આપને જણાવી દો કે રાજકોટના મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 પાસે આવેલા મુરલીધર વેબ્રિજ પાસે રિક્ષા અને ટ્રક ચાલક વચ્ચે અકસ્માત છે તેની ઘટના છે તે સામે આવી છે। ગત રાત્રે 9:30 વાગ્યાના અરસામાં અકસ્માત છે તે સર્જાયો હતો। પૂરપાટ નીકળેલા જે ટ્રક ચાલકે એકાએક રિક્ષા ચાલકને જે હડફેટે લેતા રિક્ષામાં બેસેલા 3 જે પેસેન્જર સહિત રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। સમગ્ર મામલાની જાણ થતા સ્થાનિકો છે જે અકસ્માત જોતાની સાથે જ એકઠા થઈ ગયા હતા અને જે મૃતકો છે તેને જે રિક્ષામાંથી કાઢવાની જે તૈયારી છે તેમના દ્વારા કરવામાં આવી હતી। 108 ને ફોન કરવામાં આવતા જે ફરજ બનનાર તબીબે 3 અને 4 જેટલા લોકોને મૃત છે તે જાહેર કર્યા હતા। આ તમામ જે લોકોમાં જે ટ્રક ચાલક છે તે ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે પોલીસે બંદોબસ્ત ગોઠવી આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે। જે હાલ પોલીસ દ્વારા એફએસએલ ની ટીમ બોલાવવામાં આવી હતી ને તેના દ્વારા પણ મદદ છે તે લેવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે પોલીસ દ્વારા જે ટ્રક ડ્રાઈવર બંસી ભારતી ગૌસ્વામીની ધરપકડ છે તે કરવામાં આવી છે। જી લકીરાજસિંહ, આપ જોડાયા, આપનો આભાર। તો રાજકોટના મેટ્રોડા જીઆઈડીસી પાસે અકસ્માતની ઘટના, જેમાં 4 લોકોના મોત થયા છે।